जिंदाबाद गोपाल इटालिया जिंदाबाद गोपाल इटालिया जिंदाबाद गुजरात में एक चाले गोपाल इटालिया चाले। છોટાઉદેપુર વિસાવદર વિજય ઉત્સવ આમ આદમી પાર્ટીની સફળતા પર ઉજવણી। છોટાઉદેપુર વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત બાદ આજે છોટાઉદેપુર ખાતે વિજય ઉત્સવ ઉજવાયો। આ જીતને ગુજરાતની જનતાનો બુલંદ અવાજ ગણવામાં આવી રહ્યો છે કે જેમાં ભાજપનો કિલ્લો ધરાશાયી થયો છે અને ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો છે। આ પ્રસંગે 137 છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા, સોશિયલ મીડિયા પ્રભારી સાજીદભાઈ ખોટા, તાલુકા પ્રમુખ વરસનભાઈ રાઠવા, શહેર પ્રમુખ ઇકબાલભાઈ ખોટા, શહેર મહામંત્રી તોસીફભાઈ ખોખર, તેજપાલભાઈ શાહ સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને આગામી દિવસોમાં વધુ મજબૂત સંગઠન માટે હુંકાર ભર્યો। आज रोज छोटाउदेपुर मुकामे आम आदमी पार्टी ना कार्यकरो गुजरात ની અંદર વિસાવદર પેટા ચૂંટણીમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની વિજય થયો છે। એના માટે આજ અમે શુભેચ્છા અને એ ગોપાલ ઇટાલિયાને અભિનંદન પાઠવવા માટે આજે છોટાઉદેપુરના કાર્યકરો સાથે અમારા શહેર પ્રમુખ ઇકબાલભાઈ ખોટા સાથે તાલુકાના પ્રમુખ આમ આદમી પાર્ટી સાથે અમારે જે સોશિયલ ઇન્ચાર્જ સાજીદભાઈ સાથે કાર્યકરો આજે ખૂબ આનંદ ઉત્સાહભેર અમે વિજય ઉત્સવ મનાવી રહ્યા છીએ। ગોપાલ ઇટાલિયા જે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુજરાતની અંદર જે તાનાશાહીની સરકાર સામે લડી લેવા માટે તૈયાર છે અને આ જે વિજય થયો છે એ લોકશાહીનો વિજય થયો છે, વિસાવદરની જનતાનો વિજય થયો છે અને સંવિધાનિક રીતે પણ એનો વિજય થયો છે। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એને જાકારો આપવા માટે, એની સામે લડી લેવા માટે આજે ગોપાલ ઇટાલિયા એવો ચહેરો છે કે જે સૌરાષ્ટ્રની અંદર નહોતો। અમારી પાસે અમારા આદિવાસી વિસ્તારની અંદર પણ જયકરભાઈ વસાવા છે। એવી રીતે આ ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટીને જે વિજય બનાવ્યો છે એ આવનારા સમયમાં આખા ગુજરાતની અંદર જે લોકો છે એને ન્યાય અપાવવા માટેનું કામ કરશે અને જે આ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારાને તોડવા માટેનું કામ છે, તાનાશાહી તોડવા માટેનું કામ કરશે અને જે લોકોને છે સાચી દિશા તરફ વાચા આપવાનું કામ અમારી જે આમ આદમી પાર્ટી કરશે। આ વિચારધારા અમારી માન્ય અરવિંદભાઈ કેજરીવાલ પૂર્વ મુખ્યમંત્રી દિલ્હી સરકારની વિચારધારાની લડાઈ છે। ભગવત માનજી જે અમારે મુખ્યમંત્રી છે પંજાબના, એમની વિચારધારાની સાથેની લડાઈ છે। તે લોકોની વિચારધારા સમજીને જે લોકો મત આપ્યા છે અને ભવ્ય વિજય બનાવ્યો છે એના માટે અમે આજે ખૂબ ઉત્સાહભેર આજે આનંદથી અમે આજે છોટાઉદેપુર મુકામે અમે અમારા કાર્યકર સાથે અમે આજે ઉપસ્થિત છીએ। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જેવું કહેતા હતા ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી જાણતા, જેમના મોઢા ઉપર આજે ગોપાલ ઇટાલિયાએ તમાચો માર્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જનતા સ્વીકારે છે એવું ગોપાલ ઇટાલિયાએ બતાવી દીધું છે અને ગુજરાતના અંદર હવે આમ આદમી પાર્ટીની નવી રાજકારણનો જન્મ થયો છે। હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। હવે ગુજરાતના રાજકારણમાં ઘણા બધા ઇફેક્ટ બદલાવ આવવાના છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ 2022માં 41 લાખથી વધુ મત આપ્યા હતા અને હાલ પણ સ્થાનિક સ્વરાજ્યમાં સારા મતો આપ્યા છે અને ગુજરાતની જનતાએ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાના હોય, હેમંતભાઈ ખવા હોય કે પછી સુધીરભાઈ વાઘાણી હોય અને એવા અમારા આદિવાસી સમાજના નેતા અને હાવજ કહેવાય એવા આદરણીય માનનીય ચૈતરભાઈ વસાવા હોય જે ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે
ચૈતરભાઈ વસાવા જે આખી ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે. એમની સાથે એક બીજાસી એક સીટ તો છે જ, બીજાસી એવા ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં પહોંચી રહ્યા છે. હવે 5 પાંડવો ભેગા થયા છે. આમ આદમી પાર્ટીના 5 પાંડવો ભેગા થઈ ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચૈતરભાઈ વસાવા હોય કે હવે ગુજરાતની વિધાનસભામાં પહોંચીને એ ગુજરાતની વિધાનસભા ડોલાવશે. અમે આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના કાર્યકર્તાઓ ગોપાલભાઈ ઇટાલિયાને અમે અભિનંદન પાઠવીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને હવે ગુજરાતમાં એક નવી રાજકારણનો જન્મ થયો છે. भारत माता की जय जवान जय जवान जय किसान जय जवान जय किसान जय गोपाल हमारा पत्र तो है एक जना खड़े हैं ગોપાલભાઈ ઇટાલિયા ये प्रमुख है છોકરા गोपाल के सब भूमि गोपाल के विसावदर में एक चाले गोपाल चाले भारत माता की जय जवान जय जवान जय किसान जय जवान जय किसान जय गोपाल हमारा पत्र तो है बोलो आज रोज ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જેવું કહેતા હતા ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી જાણતા, જેમના મોઢા ઉપર આજે ગોપાલ ઇટાલિયાએ તમાચો માર્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જનતા સ્વીકારે છે એવું ગોપાલ ઇટાલિયાએ બતાવી દીધું છે. અને ગુજરાતના અંદર હવે આમ આદમી પાર્ટીની નવી રાજકારણનો જન્મ થયો છે. હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હવે ગુજરાતના રાજકારણમાં ઘણા બધા ઇફેક્ટ બદલાવ આવવાના છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ 2022માં 41 લાખથી વધુ મત આપ્યા હતા અને હાલ પણ સ્થાનિક સ્વરાજ્યમાં સારા મતો આપ્યા છે. અને ગુજરાતની જનતાએ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાના હોય, હેમંતભાઈ ખવા હોય કે પછી સુધીરભાઈ વાઘાણી હોય અને એવા અમારા આદિવાસી સમાજના આદિવાસી નેતા અને હાવજ કહેવાય એવા આદરણીય માનનીય ચૈતરભાઈ વસાવા હોય જે ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે. ચૈતરભાઈ વસાવા જે આખી ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે. એમની સાથે એક બીજાસી એક સીટ તો છે જ, બીજાસી એવા ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં પહોંચી રહ્યા છે. હવે 5 પાંડવો ભેગા થયા છે. આમ આદમી પાર્ટીના 5 પાંડવો ભેગા થઈ ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચૈતરભાઈ વસાવા હોય
હવે ગુજરાતની વિધાનસભામાં પહોંચીને એ ગુજરાતની વિધાનસભા ડોલાવશે. અમે આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના કાર્યકર્તાઓ ગોપાલભાઈ ઇટાલિયાને અમે અભિનંદન પાઠવીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને હવે ગુજરાતમાં એક નવી રાજકારણનો જન્મ